મમ્મી બેસણામાં ગયા હતા, આયા પછી કે હું રોટલી બનાવું છું, તમે લોકો 2:30 વાગે આવ્યો એટલે આપણે જોડે જમીશું. અમે જોડે જમવાની તો બંને વાત અમે એકબીજાને બસ લાસ્ટ ત્યારે જોયા છે. આજે જ્યારે 1 વર્ષ પછી પણ અહીંયા આવીએ છીએ તો અહીંયા ઉપરથી પ્લેનના જતા અવાજો જે છે એ અવાજો અહેસાસ કરાવે છે એ પ્લેન ક્રેશના દિવસનો. અમારા પગ નીચે આવતી એ બધી જ વસ્તુઓ એટલે એ સિલિન્ડરનો બાટલો છે જે કાટ ખાધેલો છે, એના સિવાય બેગ્સ છે, અમુક બીજો કાટમાળ જે પ્લેનથી નીકળ્યો હતો, એ બધી જ વસ્તુઓ એ આપણને સતત યાદ કરાયા કરે કે 1 વર્ષ પહેલાં અહીંયા કંઈક આવું થયું હતું. એટલામાં છોકરો મારો આમે હળગે પણ હું આમ જોઈ રહી, મને ભાને જ ના પડી માતાજીએ ભૂલવાડી કે શું કર્યું. હું તો દોડ જ કરું. અમુક ઘા એવા હોય છે કે જેમાં રૂજ આવવી અશક્ય બની જાય છે. સ્મૃતિપટ પર અમુક દ્રશ્યો એવી રીતના છપાઈ ગયા હોય છે કે તમે કેટલું બી ચાહો તમે એને ભૂસી નથી શકતા. અને એવા જ દ્રશ્ય અને એવા જ ઘા છે એ પ્લેન ક્રેશના. અત્યારે અમે એ પ્લેન ક્રેશ સાઇટ પર ઊભા છીએ અને હજુ પણ એ બધા જ દ્રશ્યો યાદ આવી રહ્યા છે, કારણ કે 1:38 એ પ્લેન ટેક ઓફ થાય છે અને પછી 1:40 સુધીમાં અહીંયા આવીને અથડાય છે. એની ટેલ જ્યાં પડી હોય છે, જે હોસ્ટેલ છે એનો મેસ છે અને આ મેસમાં અમે આવ્યા હતા. એ દિવસે રાત્રે જ્યારે અહીંયા આવ્યા ત્યારે એ ખાવાનાની થાળીઓ એમની એમ પડી હતી. જે ભાવિ ડૉક્ટર હતા એ જમવા માટે તૈયાર હતા. થાળીઓ પડેલી હતી, મગનું શાક હતું અને રોટલી હતી, પાપડ હતા, બધું જ એમનું એમ થપ્પા પડ્યા હતા ત્યાં. અને પછી પ્લેન ક્રેશ થાય છે અને બધાના જીવન જે છે એ ત્યાં થંભી જાય છે. આજે જ્યારે 1 વર્ષ પછી પણ અહીંયા આવીએ છીએ તો અહીંયા ઉપરથી પ્લેનના જતા અવાજો જે છે એ અવાજો અહેસાસ કરાવે છે એ પ્લેન ક્રેશના દિવસનો. એ દિવસે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે હજુ પણ એ જે ગરમાહટ હતી એ ક્રેશ થયા પછી અહીંયા જ્યારે એની ટેલ ફસાયેલી હતી ત્યાં અંદર સુધી અમે ગયા હતા અને બતાવ્યું હતું કે ટેલ જ્યાં ફસાયેલી છે એ ટેલ જે રીતના બળી હતી, આસપાસની જેટલી પણ બિલ્ડિંગો છે બિલ્ડિંગને ખૂબ નુકસાન કર્યું હતું. અત્યારે તો જ્યાં સુધી એની કામગીરી નથી થતી એટલે કે તપાસ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી મનાઈ છે અંદર જવાની, એટલે અંદરથી કશું જ નહીં બતાવી શકીએ. પણ અત્યારે 1 વર્ષ પછી શું બદલાયું છે અહીંયા એ પ્રશ્ન સાથે અહીંયા આવ્યા છીએ. તમને બતાવવો છે આખો રિપોર્ટ કે પ્લેન ક્રેશ 12 જૂન 2025 જે થયું હતું અને એ 270 લોકો જેને હોમી નાખ્યા હતા એના પછી 1 વર્ષ થયું. 1 વર્ષમાં શું બદલાયું?
હાવ બરબાદ થઈ ગઈ, હાવ નિરાધાર થઈ ગઈ. અત્યારે મારે ખાવા નહીં પામ્પાશે. અહીંયા જો રોડ પર ખુલ્લામાં વરસાદ પડી રહીશું. મારું ઘર પણ નથી, મારું બહાર પણ નથી. મારો ડોહોય મરી ગયો તો ગયો. મારો એક કંઈ આશરો નથી. ગિરનારી સંન્યાસી જેવી થઈને રહીશું. અને માતાજી ભગવાનની પૂજા પાઠ કરું છું અને મારું જીવન ત્યાગ કરું છું. ક્યાં રહો છો તમે? અત્યારે હાલે ત્યાં પાછળ પલંગ બે મેકેલો છે ને એના પર બેસી રહું છું. રાતે વરસાદ બહુ પડે તો છોકરા ભાડાનું ઘર લીધેલું છે લક્ષ્મીનગરમાં, એ લઈ જાય છે મને ઊંઘવા તમે માટે. ચાની કેટલી ચલાવતા હતા ને અહીંયા? ચાની કેટલી, મારા છોકરાની વહુ, એ નાની વહુ ને નાનો છોકરો, અને એ છોકરો મારો મરી ગયો, એ વહુનો હાથે દાજી ગઈ. બહુ દાજી ગઈ. હવે તો સારું છે, વહુ બચી ગઈ પણ છોકરો ના બચાઈ શકી. તો 1 વર્ષથી તમે અહીંયા જ રહો છો? હજુ અહીંયા જ. મારે ઘર જ નથી તો પછી ક્યાં રહું? 3 લાખનું ઘર બનાવ્યું હતું. ઘરે ગવર્મેન્ટે પારી કે લાખી અને અમને બધાય પરિવારને બધાને બહાર ધક્કા મારી, અહીંયા શું કામ કરતા હતા તમે? ધક્કા મારીને કાઢી મૂક્યા બહાર. અહીંયા શું કામ કરતા? અહીંયા મારું ઘર જ હતું. 50 વર્ષથી અહીં રહું છું. મારા બાપા લોકો રહેતા હતા, એના ભેગા મારા પરિવાર મોટો કર્યો મેં. અને બાળક જેનું મૃત્યુ થયું એની ઉંમર શું હતી? એની ઉંમર 14 વર્ષની. 14 વર્ષ. અને બાળકે આશરો જતો રહ્યો મારો, સેલો નાનો હતો તે, એ બી જતો રહ્યો. કોઈ નથી એવા મારું. અત્યારે મારે ખાવા નહીં પાપાશે, મારે ઊંઘવા નહીં પાપાશે. મારી 3 લાખની ઓડી બનાવેલી હતી તે ગવર્મેન્ટે પાડી નાખી હતી. 3 લાખની ઓડી બનાવી હતી એ ગવર્મેન્ટે પાડી નાખી અને અમને બધાને ધક્કા મારીને બહાર કાઢ્યા. તો બહાર નીકળી ગયા તો ગવર્મેન્ટનું સારું થયું તો મારો પરિવાર બધોય બચી ગયો. 50 માણસનો પરિવાર. બધા જ મરી જતા. એટલા બાળકોય મરી જતા. એ જ જગ્યાએ પડ્યું વિમાન. તમે એ દિવસે ક્યાં હતા જ્યારે એ વિમાન પડ્યું ને ત્યારે પેલો વહુ ચા બનાવતી હતી અને પછી છોકરો ખાવા હાલવા આવ્યો, એટલે ટિફિન હાલવા આવ્યો એની મમ્મીને. તો મમ્મી ખાઈ અને ઊભી રહી અને એટલામાં છોકરો પેલી બાજુ નીકળ્યો ને તે હામી સાઈડમાં ખાટલી નાની ઢાળેલી હતી, એના પર ઊંઘેલો છોકરો મારો ગયો. છોકરો મરી ગયો. પછી હું દોડધામ કરીને હોગ કરતી હતી અને હોદતી જ ફરતી હતી. હું અહીંયા સાંઈ રમતો હશે પણ ક્યાંય રમતો નહોતો. એટલામાં છોકરો મારો આમે હળગે પણ હું આમ જોઈ રહી. મને ભાને જ ના પડી. માતાજીએ ભૂલવારી કે શું કર્યું. હું તો દોડ જ કરું. એમ કરીને પછી હું હતી તે એ ખાટલો હતો ને એને બેઠીને પાણીમાં તો હોઈ રહી. આ મરી ગયા ને બધા, એના પછી એને ઊંઘી ગઈ. હું એને 4-5 દિવસ ઊંઘી રહી. ક્યાંય મારો છોકરો મળ્યો નહીં. છોકરાને તો મૃત્યુ થઈ ગયેલી. શું મને કાળી પડેલી ઇમારતો, કાટ ખાઈ ગયેલા એ વાહનો અને હજુ પણ જે કાટમાળ પડેલા છે એ બધું જ સાક્ષી છે એ દિવસનું. એ દિવસે શું થયું હતું એનું વધારે વિવરણ કરવાની જરૂર નથી. પણ જ્યારે 1 વર્ષ પછી પણ અહીંયા આવીને તમને બધું બતાવી રહ્યા છીએ ત્યારે સ્થિતિ જોઈને એવું લાગે છે કે હજુ પણ એ દાયકાઓ સુધી યાદ રહે એવો કાળો કલર છે જે લાગેલો છે. એવો કાળો કલર એ બિલ્ડિંગ પર લાગેલો છે અને આપણા સ્મૃતિપટ પર પણ એ જ સ્થિતિ છે. 1 વર્ષ પહેલાં જેટલા પણ લોકોએ એ સમાચારો જોયા છે કે આ ઘટના બની હતી, અત્યારે 1 વર્ષ પછી પણ જ્યારે અહીંયા આવ્યા છીએ તો એ સાક્ષી છે. એ આ બાઇક જે છે, 2 વ્હીલર છે કે પછી ત્યાં પાછળ પડેલી 4 વ્હીલર છે, જે રીતના કાળી અને કાટ ખાયેલી છે, એના સિવાય અમારા પગ નીચે આવતી એ બધી જ વસ્તુઓ, એટલે એ સિલિન્ડરનો બાટલો છે જે કાટ ખાધેલો છે, એના સિવાય બેગ્સ છે, અમુક બીજો કાટમાળ જે પ્લેનથી નીકળ્યો હતો, એ બધી જ વસ્તુઓ એ આપણને સતત યાદ કરાયા કરે કે 1 વર્ષ પહેલાં અહીંયા કંઈક આવું થયું હતું. આ બિલ્ડિંગ તમે જુઓ કે એની સ્થિતિ શું છે. એ અત્યારે આપણે જ્યારે એ બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું એના થોડા દિવસ સુધી જોઈએ તો આપણને એ કેટલું ભયાવહ હતું એ દેખાઈ રહ્યું હતું. પણ 1 વર્ષ પછી જ્યારે એ સ્થિતિ જોઈએ છે ત્યારે ખબર પડે છે કે આપણે જે વિચારતા હતા એનાથી પણ ભયાનક એ સ્થિતિ હતી.
આપણે ક્યારેય એ દિવસ નહીં ભૂલી શકીએ. દાયકાઓ સુધી આપણને આ બધું જ યાદ રહેવાનું છે. અને એ જેટલા પણ લોકો હતા, એ પ્લેનમાં સવાર લોકો હતા કે પછી અહીંયા જે ભાવિ ડૉક્ટર હતા, જે અહીંયા ડૉક્ટર બનવા માટે આવ્યા હતા, જમવા બેઠા હતા અને અચાનકથી પ્લેન ક્રેશ થાય છે એવા સમાચાર આવે છે. ધુવાણો ઉડવા લાગે છે, અફરાતફરી થઈ જાય છે. અહીંયા એક સુંદરકાંડ જે છે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ જેટલા પણ મૃતકો છે એમની આત્માની શાંતિ માટે. અને આપણે પણ જ્યારે આ બધું જ ફરીથી જોઈએ છે એટલે આંખોમાં હજી પણ એ દિવસ અને આ દિવસ બંને ભેગા થઈને દેખાઈ રહ્યા છે કે એ અવાજો, એ ઉપરથી ચાલતા પ્લેનના અવાજો, એના સિવાય અહીંયા જે અફરાતફરી હતી, બચાવની કામગીરી ચાલી રહી હતી, એ જે ગરમાહટ હતી, એટલે બધી જ વસ્તુ અહીંયા આજુબાજુ જ્યારે બળેલી હતી, એ પગના આપણા જે ચપ્પલ હોય એ ચોંટી જાય એટલી ગરમી હતી. અને એ બધું જ અત્યારે જ્યારે અહીંયા આવ્યા છીએ તો ફરીથી એ જ બધું ફીલ થઈ રહ્યું છે, એ બધું જ દેખાઈ રહ્યું છે.